Good morning, dear students. Students, we are talking about plant embryology, right? Now, in this lecture, we are discuss about structure of microspore. અને આગળના લેક્ચરની અંદર આપણે ફ્લાવરનું જનરલ ઇન્ફોર્મેશન્સ અને મેલ રિપ્રોડક્ટિવ જે સ્ટ્રક્ચર જે છે રાઈટ એમાંથી કઈ રીતના એન્થરનું ડેવલપમેન્ટ થાય છે, ટ્રાન્સફર સેક્શન્સ ઓફ એન્થર્સ, રાઈટ, અને એમાં પોલન ગ્રેન જે છે એ જે ડેવલપ થાય છે એના વિશેનું આપણે સ્ટડી કરી ચૂક્યા છીએ. Now in this lecture we are discuss about the structure of pollen grain. That means pollen grain, it's also called a microspore, and this microspore is produced into the pollen mother cells, PMC. એવું આગળ આવ્યું હતું, યાદ હશે બધાને. એ પીએમસીનું કન્ટિન્યુઅસ ડિવિઝન્સ થઈને પીએમસી એકચ્યુઅલી ડિપ્લોયડ ઇન નેચરની અંદર હોય છે, રાઈટ. તો એની અંદર કન્ટિન્યુઅસ ડિવિઝન્સ થઈને એ પીએમસીમાંથી હેપ્લોઇડ ટેટ્રાડ્સ બને છે, and each ones are the haploids in the nature. Each one, that means a microspore, right? So what is the structure of the microspore? જે પોલન ગ્રેનનું જે સ્ટ્રક્ચર હોય છે કેવું હોય છે? એકચ્યુઅલી અહીંયા મેં તમને એક ફિગર મૂકેલી છે, ફિગરમાં તમે જોઈ શકો છો, અને એનું પછી રાઇટિંગ છે, આપણે પાછળ જોશું. હવે જે પોલન ગ્રેન્સ હોય છે એની અંદર બે લેયર હશે, બહારનું લેયર અને એક અંદરનું લેયર. સો આઉટર લેયર ઇઝ કોલ્ડ એક્ઝાઇન અને ઇનર લેયર ઇઝ કોલ્ડ ઇન્ટાઇન, રાઈટ. અને પોલન ગ્રેનની અંદર બે સેલ્સ હોય છે, એક વેજીટેટિવ સેલ્સ હશે, એક જનરેટિવ સેલ્સ હશે. સમજાય છે? એક કયો સેલ હશે? વેજીટેટિવ, અને એક હશે એ જનરેટિવ હશે. જે જનરેટિવ સેલ્સ છે અને વેજીટેટિવ સેલ્સ છે એના ફંક્શન્સ શું છે, કઈ રીતના એ વર્ક કરે છે, રાઈટ, એના વિશે આપણે સ્ટડી કરશું, રાઈટ. સો microspore, it's a haploid in nature, and most of they are the haploids, round structures or the spherical structure, right. Haploid in nature, અને એનો શેપની વાત કરીએ તો રાઉન્ડ શેપ અથવા તો સ્પેરિકલ શેપની અંદર જોવા મળે છે. માઇક્રોસ્પોર, દેટ મીન્સ અ પોલન ગ્રેન્સ, રાઈટ, એટલે એ ભૂલતા નહીં. એન્ડ દે આર ધ ડેવલપ ફ્રોમ માઇક્રોસ્પોર મધર સેલ્સ, દેટ મીન્સ પીએમસી, રાઈટ. આપણે જે વાત થઈ હતી પોલન ગ્રેન મધર સેલ્સ અથવા તો માઇક્રોસ્પોર મધર સેલ્સ બંને એક જ છે. આફ્ટર ધ મિયોસિસ વિધિન ધ માઇક્રોસ્પોરેન્જિયા, માઇક્રોસ્પોરેન્જિયા છે એની અંદર માઇક્રોસ્પોર હોય, માઇક્રોસ્પોર મધર સેલ્સ હોય. દેટ મીન્સ માઇક્રોસ્પોર મધર સેલ્સ છે એની અંદર ડિવિઝન્સ થઈને માઇક્રોસ્પોર છે એ પ્રોડ્યુસ થાય. એન્ડ માઇક્રોસ્પોર ઇઝ ધ ફર્સ્ટ સેલ્સ ઓફ ધ મેલ ગેમેટોફાઇટ. મેલ ગેમેટોફાઇટનો પહેલો સેલ્સ કહેવાય માઇક્રોસ્પોર છે ને, રાઈટ. એન્ડ ઇટ હેઝ અ સિંગલ હેપ્લોઇડ ન્યુક્લિયસ એન્ડ લાર્જ વેક્યુલ્સ. આની પાસે એક મોટું એવું વેક્યુલ્સ હશે અને હેપ્લોઇડ ન્યુક્લિયસ પણ હોય છે. એન્ડ ધી પોલન ગ્રેન્સ ઇઝ કમ્પોઝડ ઓફ ધ ટુ લેયર્સ, રાઈટ. આની જે વોલ હશે, ધ વોલ ઓફ ધ માઇક્રોસ્પોર ઇઝ કમ્પોઝડ ઓફ ટુ લેયર્સ. Inner layer is called intines and the outer layer is called exines, right. So inner layers, that means the intine, is composed of the pectin and the polysaccharide. જે ઇન્ટાઇનનું લેયર જે હશે એ શેનું બનેલું છે? પેક્ટિન અને પોલિસેકેરાઇડ્સનું બનેલું હોય છે. એન્ડ દે આર ધ રેગ્યુલર, થીન વોલ, વીક એન્ડ ધ યુનિફોર્મ, રાઈટ. They are the characteristics of the intines, and the outer layer is called exines, and exine is the first layer of the spore. Outer layers, that means the first layer, clear. And exine is a thick walled, strong, irregular and roughy structure. જ્યારે ઇન્ટાઇન હતું એ થીન વોલ્ડ હતું, રાઈટ, સ્મૂથ હતું, રાઈટ. અને આ કેવું હશે? રફી હશે, ઇરેગ્યુલર શેપની અંદર હોય, સ્ટ્રોંગ હોય, થીક હોય, કારણ કે બહારનું લેયર છે.
બહારનું લેયર છે એટલે અંદરની બાજુ જે જનરેટિવ સેલ્સ અને વેજીટેટિવ જે સેલ્સ છે એને બચાવવા માટે બહારનું પ્રોટેક્ટિવ લેયર જે છે એક્ઝાઇન છે એ કેવું છે પ્રોટેક્ટિવ લેયર્સ હોય છે. એન્ડ ઇટ હેઝ અ વન ઓર મોર જમ્પ પોર. આની પાસે એક અથવા એક કરતાં વધારે જમ્પ પોર હશે. એ પોર જે છે ત્યાંથી જમ્પ ટ્યુબ જે છે એ ડેવલપ થાય છે. And exines is a composed of the sporopollenin and derivatives of the carotenoids. એક્ઝાઇન છે કેનું બનેલું હોય છે સ્પોરોપોલેનિનનું. નામ છે એ પહેલી વાર આવેલું છે આપણે રાઈટ. અને આ જે સ્પોરોપોલેનિન છે એ કેરોટીનોઇડ્સનો ડેરિવેટિવ છે રાઈટ. Sporopollenin is a highly resistant against the physicals and the biologically decompositions. These are the characteristics of the sporopollenin. હાઈલી રેઝિસ્ટન્સ છે કેની અગેન્સ્ટમાં ફિઝિકલ્સ કોઈ ડિકમ્પોઝિશન્સ કોઈ ફેક્ટર છે બાયોલોજિકલ ડિકમ્પોઝિશન છે એની સામે સારી રીતના એ પ્રોટેક્ટ કરે છે. એન્ડ ધ નોર્મલી પોલન ગ્રેન્સ આર ધ કમ્પોઝડ બાયોકેમિકલી carbohydrates, proteins, water, fats, they all are the present, right? પોલન ગ્રેન છે એની અંદર કેમિકલી આ બધા સ્ટ્રક્ચર જે પ્રેઝન્ટ હશે, બધા મોલેક્યુલ્સ છે એ પ્રેઝન્ટ છે, મેક્રો માઇક્રો બધા રાઈટ. તો કાર્બોહાઈડ્રેટ જે હશે એ 25 to 48% સુધી હોય છે. પ્રોટીન છે એ 7 to 26% સુધી હોય છે. વોટર છે એ 7 to 16% સુધી હોય છે. અને ફેટ્સ છે એ 1 to 15% સુધી હોય છે. They are the fully process of the germinations, right? હવે આપણને ખ્યાલ છે આ વસ્તુ આપણે આગલા સેમેસ્ટરની અંદર ભણી ગયા છીએ એટલે આની અંદર બહુ ડિટેલ્સની અંદર લખેલું નથી, પણ આપણને ખ્યાલ છે કઈ રીતનો જમ્પ સેલ છે એ ડેવલપ થાય છે. હવે આ જમ્પ ટ્યુબ છે એ ક્યાંથી નીકળશે? જે જગ્યાએ જમ્પોર હોય ત્યાંથી. તો એના માટેની આખી પ્રોસેસ છે રાઈટ. એના માટેની શું છે આખી પ્રોસેસ. આ જમ્પોર હતો અહીંયા જો અહીંયા પેલી ઇમેજની અંદર જમ્પોર બતાવેલો છે રાઈટ. બહારનું લેયર એક્ઝાઇન, અંદરનું લેયર ઇન્ટાઇન અને વચ્ચે ન્યુક્લિયસ હશે, સાઇટોપ્લાઝમ હશે, ન્યુક્લિયસ હશે રાઈટ. એના સિવાય આની અંદર ટ્યુબ ઓર ધ વેજીટેટિવ સેલ્સ જે નામ આપો હોય, એક વેજીટેટિવ સેલ્સ હોય છે, એક જમ્પ સેલ હશે રાઈટ. તો વેજીટેટિવ સેલ્સ છે એને ટ્યુબ સેલ કહેવાય કે જેમાંથી આ ટ્યુબ છે એ ફોર્મ થતી હોય. ક્લિયર? આ જે ટ્યુબ બની છે એ ટ્યુબ કેમાંથી ફોર્મ થાય? આ વેજીટેટિવ સેલ્સમાંથી અથવા ટ્યુબ સેલ જે નામ હોય એ. અને એક જનરેટિવ સેલ્સ હશે જેને આપણે જમ્પ સેલ્સ કીધો છે. જનરેટિવ સેલ્સને આપણે શું નામ આપ્યું? જમ્પ સેલ્સ. હવે આ જે વેજીટેટિવ સેલ્સ જે હશે એ આ જમ્પ પોર પાસે આવીને એક ટ્યુબ છે એ ફોર્મ કરે છે. શું કરે છે? એક ટ્યુબ છે એ ફોર્મ કરશે. અને એ ટ્યુબ જેવી ફોર્મ થશે એટલે અંદરની બાજુ જે જમ્પ સેલ્સ છે રાઈટ, આ જે જમ્પ સેલ્સ હશે એ જમ્પ સેલ્સ છે એટલે એને આપણે મેલ ગેમેટ કહેશું. શું કહેશું એને? મેલ ગેમેટ્સ. એની અંદર એ ડિવિઝન્સ થઈને એ ગેમેટ છે એ આગળ ને આગળ વધતો જશે એટલે આગળ જતા અહીંયાથી જર્મિનેશન્સ પ્રોસેસ છે એ થશે. અને આ ટ્યુબ છે એની અંદર પણ સાઇટોપ્લાઝમ, સીડ, સાઇટોપ્લાઝમ્સ, ન્યુક્લિયસ બધી વસ્તુ પ્રેઝન્ટ હશે. એને આપણે પોલન ટ્યુબ કીધી છે. સો ધીસ ઓલ ધ પ્રોસેસ ઓફ ધ જર્મિનેશન્સ. Right? Now, what is a pollen kit? પોલન કીટ એક વખત આગળ આવ્યો તો મેં તમને કીધું હતું પોલન કીટ છે આપણે થોડુંક ડિટેલ્સમાં જોવાના છીએ એટલા માટે મેં ત્યાં વધારે ડિસ્કશન કરેલી હતી નહીં રાઈટ. તો હવે આપણે જોઈએ પોલન કીટ. સો પોલન કીટ ઇઝ ઓન ધ ઓઇલી લેયર સિક્રેટ બાય ધ ટેપેટમ. જે ટેપેટમનું લેયર હતું એમાં સિક્રેટ થાય છે ઓઇલી લેયર. જો આ કેવા અહીંયા તમને ડ્રોપ લાઇક સ્ટ્રક્ચર દેખાય છે, આ ડ્રોપ લાઇક સ્ટ્રક્ચર છે એવું જ આખું એક લેયર છે એ ફોર્મ થાય છે. જ્યાં એ બધી જગ્યાએ તમને ઓઇલ જેવું લાગે છે રાઈટ. તો આખું એક લેયર છે એ ફોર્મ કરે છે. એન્ડ ઇટ ઇઝ અ સ્ટિકી ઇન ધ નેચર એન્ડ રિસ્પોન્સિબલ ફોર ધ સ્મેલ્સ એન્ડ ધ કલર. વોટ ઇઝ ધ કેરેક્ટરિસ્ટિક્સ અબાઉટ ધીસ ઓઇલી લેયર? સો દે આર ધ રિસ્પોન્સિબલ ફોર ધ સ્મેલ. એટ્રેક્ટ કરે છે બીજા કોઈ પણ ઇન્સેક્ટ હશે ને એટ્રેક્ટ કરવા માટે સ્મેલ જોઈએ તો એ સ્મેલ છે આની પાસેથી નીકળે. સ્મેલ છે એ આમાંથી રિલીઝ થતી હોય છે અને કલર ફોર્મ કરતું હોય છે. ઓલ્ધો ઇટ્સ અ ફંક્શન્સ આર ધ ક્લિયરલી અનનોન બટ ઇટ્સ પ્લે ધ ફોલોઈંગ ધીસ ફંક્શન. હવે આના પર્ટિક્યુલર કોઈ એવા ફંક્શન છે એ ક્લિયર નથી થયા પણ
જેટલા પણ કેરેક્ટરિસ્ટિક્સ જોવામાં આવેલા છે અત્યાર સુધીમાં એની વાત કરે છે કે ઇટ્સ પ્રોવાઇડ્સ પ્રોટેક્શન્સ ફોર ધ રેડિએશન્સ. એ રેડિએશન્સની સામે પ્રોટેક્ટ કરે છે, ઓઇલી લેયર છે એટલે. ઇટ્સ હેલ્પ્સ ઇન ધ એટ્રેક્ટિંગ ઇન્સેક્ટ ફોર ધ પોલિનેશન્સ. એ તો વાત થઈ કે સ્મેલ અને કલર જો એ પ્રોડ્યુસ કરી શકતો હોય તો ઓબ્વિયસલી કોઈ પણ પોલિનેશન્સની પ્રોસેસ માટે એ ઇન્સેક્ટને શું કરશે, એટ્રેક્ટ કરે છે. રાઈટ, આપણે આના પછીના લેક્ચરની અંદર આપણે પોલિનેશન્સ જ જોવાના છીએ. વોટ ઇઝ ધ પોલિનેશન્સ એન્ડ હાઉ મેની ટાઈપ્સ ઓફ ધ પોલિનેશન્સ, આ બધી ડિટેલ્સ છે આપણે એમાં જોઈશું. એટલે આપણને ખ્યાલ છે કે પોલિનેશન્સ માટે ઘણા બધા પ્લાન્ટ્સ છે એની અંદર વેક્ટર છે, પોલિનેટર વેક્ટર એ જરૂરી હોય છે, ત્યારે જ એમાં પોલિનેશન્સ થાય. તો એ ઇન્સેક્ટની મદદથી, બેટ જે છે, ઇન્સેક્ટ, બેટ, બર્ડ્સ, આ બધાની મદદથી એ પોલિનેશન્સ થતું હોય છે. તો આવા જે ઇન્સેક્ટ છે, મોથ છે, બેટ જે છે, એ બધાને એટ્રેક્ટ કરવા માટે એવી સ્મેલ્સ છે રિલીઝ થતી હોય, ફ્લાવરના એવા કલર્સ હોય, જેના લીધે જે ઓર્ગેનિઝમ છે એ શું થાય છે, એટ્રેક્ટ થાય છે. તો આ જે ઓઇલી લેયર છે એની અંદર સ્મેલ અને કલર હોવાથી એ ઇન્સેક્ટને પણ શું કરી શકે છે, એટ્રેક્ટ કરી શકે છે. ડ્યુ ટુ ધ સ્ટીકી નેચર, ઓઇલી લેયર છે દેટ મીન્સ અ સ્ટીકી સબસ્ટન્સ છે એક ટાઈપનો, રાઈટ. સો દેટ્સ વાય they helps in the sticking pollen grains to the body of the insect. એટલે જેવો ઇન્સેક્ટ એની અંદર બેસે, આની ઉપર બેસે, અંદર નહીં, એની ઉપર બેસે તો આ જે સ્ટીકી કમ્પોનન્ટ જે છે, બરોબર, આ જે પોલન છે એ પોલન છે એની બોડી સાથે શું થાય છે, ચોંટી જશે. પછી એ બર્ડ જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે, બીજા ફ્લાવર ઉપર બેસે છે, તો ત્યાં પોલિનેશનની પ્રોસેસ છે એ થતી હોય છે. તો સ્ટીકી હોવાનું આ મેન રીઝન છે કે કોઈ પણ બર્ડ છે, કોઈ પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે લાઈક મોથ, બેટ, બર્ડ્સ, તો એની બોડી ઉપર શું થાય છે, ચોંટી જાય છે, અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય તો ત્યાં પોલિનેશનની પ્રોસેસ કમ્પ્લીટ થાય છે, ત્યાં જઈને ફર્ટિલાઇઝેશન થશે અને આગળની પ્રોસેસ થાય છે. નાઉ વી આર ડિસ્કસ અબાઉટ ધ ડેવલપમેન્ટ ઓફ ધ મેલ ગેમેટોફાઇટ. હવે એનું ડેવલપમેન્ટ જોવાનું છે. એક વખત આગળ જે મેં ઇમેજ મૂકેલી છે એ જ ઇમેજ છે, બીજી કોઈ ઇમેજ નથી, પણ એ મેં આગળ એટલે મૂક્યું હતું કારણ કે પોલન જર્મિનેશન્સ તમે સમજી શકો. બાકી ક્લિયર છે, આપણને ખ્યાલ છે કે એને મેલ ગેમેટોફાઇટનું ફર્સ્ટ સ્ટેજ કીધું છે, રાઈટ. તો આ જે પોલન જે છે એટલે કે માઇક્રોસ્પોર જે છે, એ માઇક્રોસ્પોરની અંદર બે સેલ્સ હતા, એક વેજીટેટિવ સેલ્સ હોય છે, એક જર્મ સેલ્સ હોય છે. વેજીટેટિવ સેલ્સ છે એને તમે ટ્યુબ સેલ્સ કહી શકો. હવે ટ્યુબ સેલમાંથી એક ટ્યુબ ફોર્મ થાય છે, અને જે જર્મ સેલ છે એ જર્મ સેલની અંદર જ મેલ ગેમેટ્સ હોય છે. તો એ મેલ ગેમેટ્સ છે આગળ જતા એ આગળની પ્રોસેસમાં પાર્ટિસિપેટ કરે છે. તો એ ટ્યુબ સેલ્સની મદદથી એ પોલનમાંથી મેલ ગેમેટ છે એ રિલીઝ થાય છે અને જર્મિનેશન્સની આખી પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થશે, રાઈટ. તો એ બાજુની એક ઇમેજની અંદર તમને 6 સ્ટેપની અંદર, બરાબર, 6-7 સ્ટેપની અંદર આખી પ્રોસેસ છે એ સમજાવવામાં આવેલી છે, ત્યાં તમે જોઈ શકો છો. So development of the male gametophyte starts when the pollens are within the anthers lobe. આપણને એન્થર્સ લોબની વાત થઈ હતી, ડાયથેકસ અને મોનોથેકસ, રાઈટ. અલગ અલગ એના લોબ્સ ઉપર, લોબ્સના આધારે અલગ અલગ ટાઈપ્સ હોય છે, રાઈટ. પોલન સેકની અંદર પોલન છે એ ડેવલપ થતી હશે. આ પોલન સેક છે એ એન્થરની અંદર જોવા મળે છે, જ્યાં ઉપર પહેલી જ ઇમેજની અંદર ટ્રાન્સફર સેક્શન્સ બતાવ્યો છે, અને અહીંયા આપણે પોલન જે સેક છે એ જોઈ રહ્યા છીએ. પોલન સેકની અંદર પોલન છે એ જર્મિનેટ થશે. Thus initial development of the male gametophyte take place inside the anther lobe. ઇનિશિયલ સ્ટેજની વાત કરી છે, એટલે પહેલું સ્ટેજ જેની અંદર મેલ ગેમેટોફાઇટ છે, રાઈટ, એ ક્યાં બને છે, એન્થર લોબની અંદર, ત્યાં ડેવલપ થશે. સો બટ when half of the germination gets complete, the anthers, the dehiscence and the germinating pollens are the set off. હવે જેમ જેમ મેચ્યુરેશન્સ થવા લાગશે, એન્થર જેમ મેચ્યોર થશે, તો એની અંદરની જે પોલન જે છે એ પોલન પણ ડેવલપ થઈ ગઈ હશે. એટલે હવે ટાઈમ આવે છે ડેહિશિયન્સનો. કયો ટાઈમ આવશે, ડેહિશિયન્સનો. એટલે અંદરની જે પોલન છે એ બહારની વોલ જે છે એ વોલને બ્રેક કરીને સ્પોર છે એ જે માઇક્રોસ્પોર છે, જે પોલન છે એ બહાર રિલીઝ થશે, જે તમે અહીંયા રિલીઝ થતી જોઈ શકો છો આ ઇમેજની અંદર. સો નાવ પોલિનેશન્સ ટેક પ્લેસ. હવે આ પોલિનેશન્સની પ્રોસેસ અહીંયાથી થતી હોય છે. સો વિથ ધ હેલ્પ ઓફ ધ પોલિનેશન્સ, પોલન ગ્રેન્સ આર ધ ટ્રાન્સફર ટુ ધ સ્ટિગ્મા ઓફ ધ કાર્પેલ ઓફ ધ ફ્લાવર્સ.
So these pollen grains, these microspores, are the transfer, રાઈટ. ક્યાં જશે ટ્રાન્સફર? કઈ જગ્યાએ થશે કે જે બીજા ફ્લાવરનું જે સ્ટિગ્મા હશે, બીજા ફ્લાવરનું અથવા તો એજ ફ્લાવરનો જે ગાયનોશિયમ પાર્ટ છે, જે કાર્પેલવાળો પાર્ટ છે, જેની અંદર એક ઓવરી હશે, સ્ટિગ્મા હશે ને સ્ટાઇલ હશે. ક્લિયર? હવે આ જે સ્ટિગ્માવાળો પાર્ટ હશે એ પોતે પણ સ્ટિકી હશે, એટલે આ પોલન છે ત્યાં જઈને શું થઈ જાય છે? સ્ટિક થઈ જશે, ચોંટી જશે. ક્લિયર? So further the development of the male gametophyte take place on the stigma of the carpel. એટલે બાકીની જે પ્રોસેસ હશે મેલ ગેમેટોફાઇટના ડેવલપમેન્ટની, એ કઈ જગ્યાએ થાય છે? સ્ટિગ્માવાળા પાર્ટ્સની અંદર. એટલે કે પોલન ગ્રેઇન છે એ સ્ટિગ્મા ઉપર સ્ટિક થઈ જાય. એટલે આ જે પોલન ગ્રેઇન હશે એની અંદર જે બે સેલ્સ હોય છે, કયા કયા સેલ્સ? જર્મ સેલ્સ અને વેજીટેટિવ સેલ્સ. તો વેજીટેટિવ જે સેલ્સ છે, ટ્યુબ સેલ્સ, એ ટ્યુબ સેલ્સ જે છે એ ટ્યુબ ફોર્મ કરે છે વાયા જમ્પોરથી. જે જમ્પોર જે છે એ જમ્પોર પાસેથી આ જે ટ્યુબ છે એ ટ્યુબ ફોર્મ થશે. હવે આ ટ્યુબ છે એ ઓવરી સુધી પહોંચે છે. કાર્પેલ છે એ 3 પાર્ટ્સથી બનેલું હોય છે, આપણને ખ્યાલ છે, સ્ટિગ્મા, સ્ટાઇલ્સ અને ઓવરી. તો ઓવરીની અંદર ઓવ્યુલ્સ પ્રેઝન્ટ હોય છે. તો આ ટ્યુબ જે છે એ ઓવ્યુલ સુધી પહોંચશે, ઓવ્યુલની સાથે કનેક્ટ થશે. એટલે અંદરની બાજુ જે હવે જર્મ સેલ્સ છે એ જર્મ સેલ્સને આપણે જનરેટિવ ન્યુક્લિયસ કહીએ છીએ. એ જર્મ સેલ્સ છે એનું ડિવિઝન્સ થઈને એમાંથી મેલ ગેમેટ છે એ ફોર્મ થાય છે. એન્ડ ધીઝ મેલ ગેમેટ્સ આર ધ ફ્યુઝ ઓફ ફિમેલ ગેમેટ્સ. એટલે કે ઓવ્યુલની અંદર એગ હશે, ત્યાં જઈને આ શું થાય છે? ફ્યુઝ થાય છે. એટલે કે ફિમેલ ગેમેટ્સ અને મેલ ગેમેટ્સ ત્યાં ફ્યુઝ થાય છે અને એક ઝાયગોટ છે એને ફોર્મ કરે છે. તો અહીંયા આખું ડેવલપમેન્ટ મેલ ગેમેટ્સનું પૂરું થાય કે આ જ્યારે જનરેટિવ ન્યુક્લિયસ છે, જનરેટિવ સેલ્સ જે છે એનું ડિવિઝન્સ થઈને એમાંથી મેલ ગેમેટ્સ બની જાય અને આ મેલ ગેમેટ્સ ગાયનોશિયમ સુધી રીચ થઈ જાય, એટલે પહોંચી જાય, રીચડ ગાયનોશિયમ પાર્ટ્સ, ઓવરી, રાઈટ, ઓવરી સુધી એ પહોંચી જાય. તો અહીંયા આખું ડેવલપમેન્ટ મેલ ગેમેટોફાઇટનું કમ્પ્લીટ થાય. બાકીની જે પ્રોસેસ છે એ હવે નેક્સ્ટ આપણે જોવાનું થાય કે એ ઓવ્યુલ્સના જે ટાઈપ્સ છે, ઓવ્યુલ્સ સાથે કઈ રીતના કનેક્ટિવ થાય છે, એ બધું ઓવ્યુલ્સના ટાઈપમાં આવે. તો આપણે એ પણ જોવાનું છે, ટાઈપ્સ ઓફ ઓવ્યુલ્સ. એ આપણે પોલિનેશન્સ પછીના લેક્ચરમાં ડિસ્કસ કરશું, રાઈટ. તો અહીંયા આપણો આ જે ટોપિક છે ડેવલપમેન્ટ ઓફ મેલ ગેમેટોફાઇટ્સ એ કમ્પ્લીટ થાય છે. એટલે ટોટલ આપણે આખું એક ફ્લાવરનું સ્ટ્રક્ચર જોયું આ ટોપિક્સની અંદર, રાઈટ. માઇક્રોસ્પોર કઈ રીતના ડેવલપમેન્ટ થાય છે, એન્થર કઈ રીતના ડેવલપ થાય છે, આખી જે ડિટેલ્સમાં જે ચર્ચા છે એ આપણે કરી ચૂક્યા છીએ. ઇન નેક્સ્ટ લેક્ચર વી આર ડિસ્કસ અબાઉટ પોલિનેશન્સ, ટાઈપ્સ ઓફ ધ પોલિનેશન્સ. એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. અહીંયા આ ટોપિક છે એ પૂરો થાય છે. ક્લિયર?